અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રભક્તિના રંગમાં મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર રંગાયું હતું। મહાન ભારત દેશના 76મા પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યું છે। ત્યારે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી માતાજી તિરંગા રંગમાં શૃંગાર તેમજ સમગ્ર ચેતના કેન્દ્રમાં રાષ્ટ્રભક્તિના દર્શન થયા। ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર મોડાસા તેમજ આસપાસના ગામોમાં સૌ ગાયત્રી ઉપાસકોએ સાધના સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી। રાષ્ટ્રની અખંડિતતા અને સીમા સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમજ રાષ્ટ્ર ખૂબ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તીવ્ર ગતિથી પ્રગતિ હેતુ વિશેષ જાપ પ્રાર્થના તેમજ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ડુંગરવાડા ગામે 9 કુંડીય ગાયત્રી મહાયજ્ઞ કરી રાષ્ટ્ર ઉત્થાન માટે ગાયત્રી મહામંત્ર અને મહામૃત્યુંજય મંત્ર દ્વારા વિશેષ આહુતિ આપવામાં આવી હતી। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। મોડાસા કેમ્પસમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। અરવલ્લી જિલ્લામાં 76મા પ્રજાસત્તાક દિનની અનેક જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મોડાસા કેમ્પસમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં સર્વોદય હાઈસ્કૂલ દ્વારા આ 76મા પ્રજાસત્તાક દિનની સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં કેમ્પસમાં આવેલી કલરવ સ્કૂલ તેમજ કે.એન. શાહ સ્કૂલના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શાળાના બાળકો દ્વારા પરેડનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કેમ્પસના 4000થી વધારે બાળકોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા। 76મા પ્રજાસત્તાક દિનની આજે ભવ્ય ઉજવણી મોડાસા કેળવણી મંડળના પટાંગણમાં કરવા આવી। હું બિપિન કુમાર ર. શાહ આ કેળવણી મંડળના પ્રમુખ તરીકે અમારા આંગણમાં બધી જ શાળાઓનો ભવ્ય પ્રજાસત્તાક દિન ઉજવાયો। આમાં વિદ્યાર્થીઓની પરેડ જોવા માટે નગરમાંથી અનેક લોકો આવે છે। આ એની વિશિષ્ટતા રહી છે। જે લોકો અગાઉ ભણીને ગયા છે એમ પૂછે છે કે આ પરેડ ક્યારે હોય છે, જેને લઈને અમે એ પરેડ જોવા માટે આવીએ। આ ઉપરાંત આ પ્રજાસત્તાક દિવસે અમે દરેક વખતે પૂજ્ય મથુર દાદા કે જેમણે આઝાદીના આંદોલનમાં પોતાનો મોટો ફાળો આપેલો, તેમજ સાથે સાથે આ શાળાના સ્થાપનામાં એમનું મોટું યોગદાન રહ્યું છે તેવા મથુર દાદાના સ્ટેચ્યુને અમે સૂતરની આંટી પહેરાવી અને હંમેશા એમનું સન્માન કરી યાદ કરીએ છીએ। આવા ભવ્ય મહોત્સવમાં અમારી મોડાસા હાઈસ્કૂલ, સર્વોદય હાઈસ્કૂલ, કલરવ અને બી કનાઈ શાળાના તમામ વિદ્યાર્થીઓ, આચાર્યો, શિક્ષકો, મંડળના સૌ પ્રતિનિધિઓ અને નગરજનો ઉપસ્થિત રહે છે। આ પ્રસંગે હું આ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। એમ.સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। અધ્યાપક સમાજ સંચાલિત શ્રીમતી એમ.સી. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ખાતે તારીખ 25 જાન્યુઆરી 2025 શનિવારના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કામેશ્વર પ્રસાદની અનુમતિમાં ચુનીકાકા હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રાંતિજ મામલતદાર જે.જી. ડાબી સાહેબ હાજર રહ્યા હતા। નાયબ મામલતદાર મીનાક્ષીબેન દામા પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભમાં પ્રિન્સિપાલ ડોક્ટર કામેશ્વર પ્રસાદે મામલતદાર જે.જી. ડાબી સાહેબનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત પણ કર્યું હતું। આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ સુરેશ ભરવાડ, દિવ્યાંગ ઠક્કર, મકવાણા જાનકી, ચાવડા રોહિના, ઝાલા હિરલબા, પુંચાવાળા રૂતબા સહિતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વક્તવ્ય આપ્યા હતા। આ કાર્યક્રમમાં કોલેજના સિનિયર પ્રોફેસર ડોક્ટર કાંતિભાઈ પ્રજાપતિ, પ્રોફેસર ડી.એમ. પટેલ, ડોક્ટર આર.આઈ. પટેલ, પ્રોફેસર ઈશ્વર મહાકાલ, ડોક્ટર ગીતા ચૌધરી, ડોક્ટર વિપુલ જોશી સહિતનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો। તે ઉપરાંત BLOની કામગીરી કરનાર શિક્ષકોનું મામલતદાર જે.જી. ડાબી સાહેબના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર રાજેન્દ્ર પંચાલે કર્યું હતું। લુંદ્રા મુકામે યોજાયેલ NSS શિબિરના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમના આયોજનમાં NSSના કોઓર્ડિનેટર ડોક્ટર કેતન મારકરા અને ડોક્ટર ગણેશ નિસરતા પણ સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમમાં NSSના
વિદ્યાર્થીઓ સહિત BA, BCom, SEM 2, 4 અને 6 માંથી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો હાજર રહેતા સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. બાબરમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2 માં આશીષભાઈ ઠક્કર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને લંચ બોક્સ સહિત પાણીની બોટલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સમગ્ર ભારત દેશમાં 76મા પ્રજાસત્તાકની ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠાના ભાભર શહેરમાં પણ 76મા પ્રજાસત્તાક દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલ તમામ શાળાઓ, પોલીસ સ્ટેશન તેમજ તમામ સરકારી કચેરીઓ સહિત તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ ખાડિયા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર 2 નવા પે કેન્દ્રમાં પણ તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી અને બાળકો દ્વારા દેશભક્તિના ગીતો સાથે અલગ અલગ વેશભૂષા કાર્યક્રમ કરી સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રભુભાઈ માળી સહિત શાળાના સ્ટાફગણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભાભર નવા પેકે શાળા નંબર 2 માં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામના પ્રતિષ્ઠિત યુવાન આગેવાન આશીષભાઈ નટવરલાલ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવે તેમજ ચંદ્રકાંતભાઈ મફતલાલ અખાણી હાજર રહ્યા હતા. તેમાં આશીષભાઈ ઠક્કર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થી બાળકોને 330 નંગ લંચ બોક્સ અને પાણીની બોટલ ભેટમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે પત્રકાર મિત્રો તથા SMC સભ્યો અને બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ સહિત અને રોકડ રકમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું શાળા શિક્ષક જયસુંગભાઈ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ તથા શાળાના આચાર્ય પ્રભુભાઈ V માળી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ભાભર. પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે 48 માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે પણ વૃદ્ધાશ્રમના સંચાલક વિભાસભાઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 76મું પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાંતિજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજના સભ્ય વિનોદભાઈ દરજી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો ડોક્ટર NK ડેરિયા, ગૌતમભાઈ ભાવસાર, જગદીશભાઈ ચૌહાણ, રાજેશભાઈ ટેકવાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો વૃદ્ધાશ્રમના વૃદ્ધો દ્વારા તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રાણી નર્સિંગ કોલેજ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ચિત્રાણી નર્સિંગ કોલેજ તથા ધ સાબરકાંઠા ન્યૂ એજ્યુકેશન ટ્રસ્ટ પ્રાંતિજ સંચાલિત તક્ષશિલા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા બાકરપુરા દ્વારા આયોજિત 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વાઇસ મહિલા પ્રિન્સિપાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે સંચાલક AK પટેલ, કોલેજના પ્રિન્સિપાલ સહિત સ્કૂલના આચાર્ય સ્ટાફ સહિત કોલેજ સ્ટાફ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.